રાજકોટના જેતપુરમાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે। હંસરાજનગરમાં અવાવરૂ પ્લોટમાંથી કંકાલના અવશેષો મળ્યા છે। સ્થાનિક વ્યક્તિની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસ બાદ માનવ કંકાલની સમગ્ર હકીકત બહાર આવશે। મહત્વનું છે કે આ કંકાલના અવશેષો કેટલા જૂના છે અને સ્ત્રી કે પુરુષના છે તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે। અમદાવાદ મનપા દ્વારા ઘરવિહોણા તેમજ ફૂટપાથ ઉપર રહેતા લોકો માટે આશ્રયગૃહ બનાવાયો છે। રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મનપા દ્વારા આશ્રયગૃહો કે જેને રેન બસેરા પણ કહેવાય છે તેને બનાવવામાં આવે છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરમાં 32 થી વધુ આશ્રય સ્થાન તૈયાર કરાયા છે। ત્યારે આશ્રય સ્થાનોની સ્થિતિ જોવા ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ શહેરના આશ્રય સ્થાનની મુલાકાત પર પહોંચી અને જેમાં ઘણા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ક્યાંક રજીસ્ટર મેન્ટેન ન થતું હોય તો ક્યાંક માત્ર આંકડાઓ માટે નામની એન્ટ્રી પડતી હોય। ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આશ્રય સ્થાનમાં રજીસ્ટર મેન્ટેન થતું જ નથી। શહેરમાં આવેલા આશ્રયગૃહ વિનામૂલ્યે ચાલી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે 5 કરોડની માતબર રકમનો ખર્ચ કરે છે, પરંતુ અહીંયા જાણે લોલમ લોલ ચાલતી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાની અંદર જે લોકો ફૂટપાથ પર રહેતા હોય છે, જ્યારે આ કડકડતી ઠંડી પડતી હોય તેના દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આશ્રય ગૃહો જેને રેન બસેરા તરીકે ઓળખવામાં આવે છે, આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેવાડાના માનવીની સતત ચિંતા કરતા હોય છે। આ લોકોને ઠંડીની અંદર હેરાન ના થાય, વરસાદની અંદર હેરાન ના થાય એટલે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આશ્રય ગૃહો બનાવવામાં આવે છે। આશ્રય ગૃહની અંદર તમામ વ્યવસ્થા એજન્સીને સોંપેલી હોય છે। એનું ચોક્કસ મોનિટરિંગ કરવામાં આવશે કે એની ચાદરો બદલાય છે કે નહીં, સ્વચ્છતા હોય, સફાઈ હોય, તદુપરાંત ભોજન, તો આ બધી જ તપાસ બરાબર એની કરવામાં આવશે। અમદાવાદમાં જે રીતે કડકડતી ઠંડી પડી રહી છે તેને લઈને મહાનગરપાલિકા પણ એક મહત્વનું આયોજન કરે છે કે જે બહારથી લોકો મજૂરી અર્થે અહીં આવતા હોય છે તેના માટે રેન બસેરાની અંદર તેઓને આશ્રય થાય અને સાથે તે લોકો શાંતિથી સૂઈ શકે તેને વ્યવસ્થા આપવામાં આવે છે। જ્યારે ન્યૂઝ પહોંચી છે અહીં ઘાટલોડિયા વિસ્તારમાં અને સ્પેક્ટ્રમ ફાઉન્ડેશનનું આપ જોઈ શકો દ્રશ્ય હું બતાવી રહ્યો છું આપને કે આખું આ રેન બસેરા છે જે મહાનગરપાલિકાએ બનાવ્યું છે। અલગ અલગ સુવિધાઓ છે પણ સુવિધાના નામે ક્યાંક મીંડું છે જોવા મળી રહ્યું છે। જોડાશે રાજુભાઈના આપનું નામ રાજુભાઈ જ ને આપણું નામ રાજુ, આપ અહીં કેટલા સમયથી કામ કરો છો? આપનું કયા ટ્રસ્ટ ચલાવી રહ્યું છે અને શું સુવિધા આપને અહીં આપવામાં આવતી હોય છે? મારે 1 મહિનોથી જોબ આવે। 1 મહિનો શું શું તમને અહીંયા સુવિધા તમે લોકોને આપો છો? અહીંયા રહેવાની છે, નાવા ધોવાની છે, અમુક સાબુ શેમ્પુ છે, એ બધું। તો જમવાની વ્યવસ્થા? જમવાની વ્યવસ્થા ત્યાં લોકો દિવાળીમાં ગામડે ગયા હતા ત્યાં લોકોએ બંધ કરાવી હતું, પણ અહીંયા આવતો હતો સાંજે એક ટાઈમ। જમવાનું ત્યાં નથી આવતું કોઈને? ના, ત્યાં નહીં આવતું, કારણ કે અમુક આ લોકો અમે જાતે બનાવી એટલે અમે મંગાવતા હોય, નાખી દેવું પડે છે, એવું થાય છે। જમવાનું સારું નથી આવતું? ના, સારું આવે છે પણ 50% નાખી દેવું પડે છે, એવું થાય છે। આ લોકો જાતે બને અહીંયા 30 જણનું આ લોકો મોકલે પણ કાંઈ જ 15 જણનું નાખી દેવું પડે છે। અને આ બધું હું જોઉં છું કે કોર્પોરેશન તો એમ કે છે અમે બેડ સરસ આપીએ છીએ, બધું ઓઢવા માટે આપીશું, ઓશિકા આપીશું, બધી વ્યવસ્થા આપીશું, તો બીજું બધું કોણ? ક્યાં બીજું બધી વસ્તુઓ ક્યાં આમાં બધી? બેડ ને બધું છે ને સાહેબ? બેડ છે પણ આ બધું ચાદર ને બધું કોણ આપે છે? આ બધું ટ્રસ્ટ આપે। ટ્રસ્ટ આપે, કોર્પોરેશન આપે છે? ટ્રસ્ટ આપે। જો આ આજની જોઈ લઈએ ને એન્ટ્રી કેટલી પડી છે ગઈકાલની। આ છે 17 તારીખ, બરાબર છે? 17 તારીખમાં કેટલી એન્ટ્રી પડી છે અને કઈ લોલમ 17 તારીખ 1 થી લઈ અને 21 અને પડી છે 30। હવે સમજવા જેવી વસ્તુ છે કે બધાના નામ એક સાથે જ લખી લેવામાં આવે છે। જો આ નામ આ 17 તારીખ ખરેખર એક દિવસ જ બધા એવા હતા કે આ લખ્યું છે કોને? આમાં કોઈ નથી મોબાઈલ નંબર કોઈ લખે નથી, આધાર કાર્ડ નંબર લખેલા, કઈ નથી લખેલું આની અંદર? છેલ્લા 12 મહિનાથી લોકો અહીંયા રહે છે। પણ એમ નહીં, પણ બારે હું એમ કહું છું રાજુભાઈ, નિયમ છે કે આની અંદર આધાર કાર્ડ નંબર લખો, એનો મોબાઈલ નંબર લખો। મોબાઈલ નંબર નથી લખેલો, કોઈને સંપર્ક કરવો હોય તો કઈ રીતે ખબર પડે? સાહેબ એના માટે અલગ ચોપડો બનાવે છે, એ ઓલી ઓફિસ પડે મંગાવે છે। અહીંના જે ફાઉન્ડેશન જે ચલાવતા એના કર્મચારી છે। આ સ્થિતિ છે અમદાવાદ શહેરના। લાખો કરોડો રૂપિયા ખર્ચ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કરી રહી છે કે જે લોકો રસ્તા ઉપર ના સુવે, ઠંડીનું જે સિઝન આવી રહી છે ખાસ કરીને ત્યારે રેન બસેરાનું મહત્વ વધતું હોય છે, તેના લોકો અહીં આવતા હોય છે। ખાસ કરીને જે બહારના લોકો જે મજૂરી માટે આવતા હોય છે, જે રસ્તાઓ ઉપર જે ભીખ માંગતા હોય છે, જે તે તમામ લોકો માટેની આ વ્યવસ્થા છે, પરંતુ ક્યાંક પોલમપોલ ચાલતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। કેમેરા પર્સન કોણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।
મોરબી જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. હળવદ અને ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી ચૂક્યો છે. ટંકારાના મંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની ₹1.36 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે. તો હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ધરામીની ₹4,167 મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે. વધુમાં ચંદ્રગઢ, રણમલપુર અને રાયસંગ પર સાથે સુંદરી ભવાની ગામની પણ ડિગ્રી વિનાની બોગસ ડોક્ટર ઝડપાયા હોવાની માહિતી છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કુલ 9 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે. કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આજરોજ હળવદ અને ટંકારાના બે થઈને કુલ 1,80,000 જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. જેમાં ઇન્જેક્શન, વિવિધ દવાઓ, પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડોક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં